અંકલેશ્વરના પ્રતિન ચોકડી વિસ્તારમાં ડીજીવીસીએલની કામગીરી દરમિયાન લોખંડના વીજ પોલ ધરાશાયી થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ એક કારને મોટું નુકસાન થયું છે. પ્રતિન ચોકડી વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ વીજ કેબલ લાઇનનું કામ પૂર્ણ થયા બાદ લોખંડના વીજ થાંભલા ઉપરથી વીજ વિભાગના કર્મચારીઓ દ્વારા વીજ વાયરોનું કટિંગ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન એક બાદ એક વીજ પોલ ધરાશાયી થયાની ઘટના સામે આવી હતી. મહાશિવ હોટલ પાસે લોખંડનો વીજપોલ પાર્ક કરેલી એક કાર ઉપર પડ્યો હતો. તે સમયે કારમાં ડ્રાઈવર હાજર હતો. જોકે સદનસીબે તેનો જીવ બચી ગયો હતો. જોકે વીજપોલ કાર ઉપર પડતા કારને મોટું નુકસાન થયું હતું. આ ઉપરાંત પ્રતિન હોટલ પાસે પણ એક લોખંડનો વીજપોલ ધરાશાયી થયો હતો. ભરચક વિસ્તારમાં વીજપોલ પડતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો અને થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોમાં વીજ વિભાગની કામગીરી અને સલામતીના પગલાં અંગે સવાલો ઉઠી રહ્યા છે. અંકલેશ્વર સિટી વિસ્તારમાં ગુજરાત વાયરનું કામ ચાલતું હતું. ત્યારે અમે લોકો ગાડી હટાવી દીધી હતી. પછી અમે લોકો કાપવા ગયા ત્યારે એક ગાડી આવીને ભાઈ મૂકી દીધી. ત્યારે આ પોલ નીચે અકસ્માત થયેલો છે અને અંદર પડી ગયેલા છે નીચેથી. એક અને ગાડીમાં થોડો ડેમેજ થયો છે. બીજું પ્રતિન હોટલ પાસે પણ એક વીજ પોલ ધરાશાયી થયો. હા, એક પ્રતિન હોટલ પાસે છે એટલે એના નીચેથી ખવાઈ ગયેલા છે. જમીનની અંદરથી ખવાઈ ગયેલા હતા. ઉપરથી કઈ દેખાતું નહીં હતું. ટેન્શન પર અને અટકેલું હતું. ત્યારે પછી એને કાપતા આ પોલ બી પર નીચે આવી ગયા હતા. સર, બીજું પણ એક ધ્યાન પર આવ્યું છે કે તમારા કામદારો એ લોકો પાસે સેફ્ટી શૂઝ પણ નથી. સેફ્ટી શૂઝ છે ઘણા બધા જે માણસો છે એના પાસે બધા સેફ્ટીના હેલ્મેટ છે, સેફ્ટી બેલ્ટ છે. એના પર જે કામ કરે ઉપર થાંભલા ઉપર, હું આગળ જ કામ કરતો હતો. ત્યાં જ પેલા માણસ બી કામ કરતા સેફ્ટીનું સાધન સાથે જ કામ કરતા હતા. બરોબર. કમલકુમાર બાબુ ઠાકર, વડોદરાથી હું ગાડી લઈને ટેક્સી લઈને મનુપુરમમાં આવેલો અંકલેશ્વર ચોકડી પાસે. ત્યાં જીબી વાળા કામ કરતા વાયર કાપતા હતા તો અચાનક થાંભલો મારી ગાડી પર પડ્યો. હું અંદર બેઠેલો હતો અને મારી ગાડીને નુકસાન થયું છે. તો જીબી એ જવાબદારી લેવા તૈયાર છે કે નહીં? અને મને વાગ્યું નથી. તમારા કારને કેટલું નુકસાન? મારે કારનું ઘણું નુકસાન થયું છે, ડેમેજ થયું છે. ટોટલ ઉપરથી એવું તૂટી ગયું છે, હોલ ને બધું થઈ ગયું છે.